કરીએ કોરોનાના કેસની તો અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે। 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા। 24 કલાકમાં એક દર્દીનું મોત થયું। સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું મોત થયું છે। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 401 પર પહોંચી ગઈ। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ। તો અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ સામે આવ્યા। તો 24 કલાકમાં એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે। જીવ ગુમાવનાર યુવક 20 વર્ષનો હતો। સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો। સારવાર ચાલી રહી હતી। 20 વર્ષીય યુવકનું મોત થયું છે। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 401 પર પહોંચી ગઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી। દીપક, સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, શું અપડેટ છે નવી? જે પ્રકારે અમદાવાદ શહેર અને ગુજરાતમાં કોરોના કેસ જે છે તે સતત વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો નવા 71 કેસ જે છે તે અમદાવાદમાં નોંધાયા છે અને એક દર્દીનું કોરોનાથી મોત પણ થયું છે। સ્ટેડિયમ વોર્ડના જે 20 વર્ષીય પુરુષ છે તે સોલા સિવિલમાં સારવાર લઈ રહ્યા હતા અને તેનું નિધન થયું છે। અત્યારે હાલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસનો આંકડો જે છે તે 281 પર પહોંચી ચૂક્યો છે। એટલે કે અમદાવાદ શહેરની અંદર છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં કેસ જે છે તે 50 થી વધીને 71 પર પહોંચી ચૂક્યા છે અને હાલ અમદાવાદ શહેરની અંદર સૌથી વધુ કેસ જે છે તે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ છે અને પશ્ચિમ ઝોનમાં 86 કેસ છે। એટલે કે જે પશ્ચિમ અમદાવાદ છે ત્યાં સૌથી વધુ સંક્રમણ જે છે તે કોરોનાનું વધી રહ્યું છે। બિલકુલ દીપક, માહિતી બદલ આભાર।